સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી CS જરીવાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ રોહિતભાઈ બચકાનીવાલા સાહેબ, અમારા ટ્રસ્ટી મંડળના સભ્યશ્રી પંકજભાઈ કાપડિયા, અશ્વિનભાઈ, અનુભાઈ, મહેન્દ્રભાઈ, કાંતિભાઈ, અનુજ તથા આપ સૌ ચેમ્બર્સના ભાઈઓ અને બહેનો. મિત્રો, મને આજે આનંદ થાય છે કે હું અહીંયા પ્રમુખ પદ સંભાળ્યા પછી કાંતિ કાકાએ જે પ્રણાલી કરેલી તે પ્રણાલીને હું આજે ચાલુ રાખી રહ્યો છું અને ચેમ્બર સાથેનો કાંતિ કાકાનો જે સંબંધ હતો અને મારો પણ સંબંધ છે ચેમ્બર સાથેનો, એને આપણે રિન્યુ કરીએ અને આવી એક પાર્ટી બનાવી આપણે એકબીજાને પરિચિતમાં આવીએ એક આશય સાથે આપણે અહીંયા આજે આયોજન કર્યું છે. હું સૌપ્રથમ તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ તો આ શહેરનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેમાં ચોક્કસપણે ચેમ્બર ઓફ કોમર્સનો ખૂબ મોટો ફાળો છે. પ્રતિવર્ષ એક્ઝિબિશન્સ કરવા, વેપારની લગતી કોઈ પણ સમસ્યાઓને એને વાચા આપવી અને તે દ્વારા તેનું સમાધાન કરવું અને તે રીતે સરકાર અને વેપારી વચ્ચેનો એક કડી સમાન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને સરકાર વચ્ચે એક કડી સમાન એ કામ આજે ચેમ્બર કરતું આવ્યું છે. એ તો કામ એની ફરજનો ભાગ છે, પણ ચેમ્બર હંમેશા સામાજિક ક્ષેત્રે પણ ખૂબ કાર્ય કરતું આવ્યું છે. જ્યારે શહેર પર કુદરતી કે માનવ સર્જિત આપત્તિ આવી પડે છે ત્યારે ચેમ્બર્સે હંમેશા એનો હાથ લંબાવ્યો છે અને જરૂરિયાતમંદોને સેવાઓ પૂરી પાડી છે. આ રીતે સામાજિક સેવા એ પણ એક મહત્વનું કાર્ય છે દરેકના જીવનની અંદર. કારણ કે આખરે આ જીવન શું છે એનો જો વિચાર કરીએ તો આપણે જીવન એક આપણે વ્યક્તિ તરીકે, માનવ તરીકે જીવીએ છીએ અને બધા જ ઈચ્છે છે કે ભાઈ મને સુખ મળે, પરંતુ દરેક વ્યક્તિને સુખ પ્રાપ્ત થતું નથી. કેટલીક વ્યક્તિઓને સારામાં સારી રીતે મહેનત કરવા છતાં પણ એ તકલીફોમાં આવી જતો હોય છે ત્યારે, અને અથવા તો અચાનક કોઈ તકલીફ આવી જતી હોય છે ત્યારે એવા જરૂરિયાતવાળી વ્યક્તિને મદદરૂપ થવું એ આપણી ફરજનો ભાગ છે અને એ ફરજ ચેમ્બર સુપેરે નિભાવે છે. અમારી સંસ્થા પણ સામાજિક ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે. કાંતિ કાકાના જે સપના હતા તે સપના પ્રમાણે હોસ્પિટલ ચાલુ થઈ ગઈ છે. હોસ્પિટલની અંદર દરેક સુવિધાઓ અમે આપી રહ્યા છે. કદાચ અમે ડાયાલિસિસ સેન્ટર પણ અમે ચાલુ કર્યું છે. તેમાં અમે અત્યારના 4 મશીનો મૂક્યા છે. તેમાં અમે હમણાં જે બડા ગણેશ ટ્રસ્ટ છે તે દ્વારા અમને ખૂબ જ સારો સહયોગ થયો છે અને તે રીતે ડાયાલિસિસ સેન્ટર ચાલુ કર્યું છે. એક્સરે, સોનોગ્રાફી તો છે જ, પરંતુ મારી ઈચ્છા હજુ હોસ્પિટલમાં વધારે ને વધારે સગવડો પૂરી પાડવાની છે. એક મોટો પ્રોજેક્ટ છે, કારણ કે હોસ્પિટલ તમે જોયું હશે ખૂબ સરસ રીતે બાંધેલી, હવા ઉજાસવાળી, અને કદાચ સુરત ખાતે આવી હોસ્પિટલ જોવા ન મળે એ રીતનું સ્ટ્રક્ચર કાંતિ કાકાએ ઊભું કરેલું છે. તો એ સ્ટ્રક્ચરનું યુટિલાઇઝેશન થાય એ ખૂબ જરૂરી છે અને એને માટે આ અમરોલી વિસ્તારની જે વસ્તી છે તે વસ્તીને સીટી સ્કેન કે MRI જેવી સુવિધા માટે પણ સુરત શહેરમાં જવું ન પડે અને અહીંયા જ એને આ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એ પ્રકારની ડેવલપમેન્ટ કરવું મને લાગે છે ખૂબ જરૂરી છે. અમારી કોલેજોમાં પણ અમારા બધા પ્રિન્સિપલ સાહેબો, ચાવડા સાહેબ તમે જાણો છો, ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે અને અમે હવે જે કરવાના છે તે એક 700 વારનો પ્લોટ અમે લીધો છે. એમાં અમારા કોલેજની અંદર બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ ઘણા બધા ભણે છે અને કાંતિ કાકાને એક સપનું હતું. કાંતિ કાકા કહેતા કે મારે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટેની હોસ્ટેલ બનાવી છે અને એ 700 વારનો પ્લોટ એમણે જ એમના સમયની અંદર એક બહાનું આપીને લીધેલો. અમે એનું પેમેન્ટ પરિપૂર્ણ કરી દીધું અને એનો દસ્તાવેજ પણ કરી દીધો છે. હવે અમે એની પર બાંધકામ કરીને બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટેની એક હોસ્ટેલ બનાવવાના છે અને તેની સાથે સાથે જ એની ઉપરના માળ પર અમે નર્સિંગ સ્કૂલ ચાલુ કરીએ છીએ, જેને કારણે અમારે ત્યાં હોસ્પિટલની અંદર જે નર્સોની રિક્વાયરમેન્ટ છે તે રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય અને બહેનોને આ નર્સિંગ સ્કૂલમાં લાવીને એ લોકોને જે નર્સિંગ સ્ટાફની આજે સતત અછત છે. તમે શહેરમાં પણ જોશો તો નર્સિંગ જે ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ છે તે મળવો ખૂબ મુશ્કેલ હોય છે. તો આ રીતે આ સંસ્થા દ્વારા અમે એક સમાજ સેવા કરી રહ્યા છે, જેમાં એજ્યુકેશન અને
હેલ્થ. એટલે આરોગ્ય અને શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે અને એ જે જરૂરિયાતથી જે લોકો વંચિત રહે છે, પૈસાને કારણે વંચિત રહેતા હોય, તો હું માનું છું કે આવી સંસ્થાઓ દ્વારા આપણે એ લોકોને આ બધી સહાય પૂરી પાડી શકીએ. ફરીથી આઈ વેલકમ યુ. અને અહીંયા અમે પાર્ટીએ આવ્યા અને અમારી સાથે આપણે એન્જોય કરીએ. અને સાથે સાથે હું એક રિક્વેસ્ટ કરું છું કે આપ પણ અહીંયા આવતા રહો. કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારોથી કામ કરતો હોય છે, પણ કોઈક સારો વિચાર પણ કોઈકને આવે અને એ પોતે સજેશન કરે તો એ સજેશન પણ ઘણું અમારા માટે લાભદાયી બની જતું હોય છે. આપ સર્વને મારી ખાસ રિક્વેસ્ટ છે કે આપ હોસ્પિટલની મુલાકાત લો, હોસ્પિટલ જુઓ, અમારી સંસ્થા જુઓ, અને આપને કોઈ પણ એવું સૂચન કરવાનું જરૂરી લાગે તો વિના સંકોચે મને આવું સૂચન કરજો કે જેને કારણે હજુ પણ વધુ સારી રીતે અમે આ સંસ્થાને આગળ ધપાવી શકીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. શ્રી ભરતભાઈના વક્તવ્યને જો સમર્થન આપીએ તો કહી શકાય, થીજેલી ઠંડીમાં હુંફાળો એક ખ્યાલ આપ, થીજેલી ઠંડીમાં હુંફાળો એક ખ્યાલ આપ, રેવા દે શાલ તારી પાસે દોસ્ત, રેવા દે શાલ તારી પાસે દોસ્ત, માત્ર ઉષ્મા ભરેલો સાથ આપ, માત્ર ઉષ્મા ભરેલો સાથ આપ. હવે હું વિનંતી કરીશ શ્રી CS જરીવાલા સાહેબ, વાઇસ ચેરમેન ચેમ્બર ઓફ કોમર્સ. જીવન જ્યોત ટ્રસ્ટ ના આદરણીય પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, ટ્રસ્ટના મંત્રીઓ શ્રી અનુભાઈ તથા શ્રી અશ્વિનભાઈ, ટ્રસ્ટના ટ્રસ્ટીગણોમાં શ્રી પંકજભાઈ તેમજ અન્ય ટ્રસ્ટીઓ, જીવન જ્યોત ટ્રસ્ટના આમંત્રણને માન આપીને પધારેલા ચેમ્બરના તમામ સભ્યો તથા અન્ય આમંત્રિતો, દર વર્ષે જીવન જ્યોત ટ્રસ્ટ તરફથી નિયમિત પોપ પાર્ટીનું આમંત્રણ મળે છે. ખાસ ઉદ્દેશ એ રહ્યો છે અત્યારે કે જે પ્રણાલિકા કાંતિ કાકાએ અપનાવેલી તે પ્રણાલિકાને તેમના હયાતી બાદ પણ ટ્રસ્ટીઓએ પ્રણાલિકા ચાલુ રાખી છે કે ચેમ્બરને માટે ગૌરવભરી વાત કહી શકાય એ ખોટું નથી. પ્રવચનમાં કહેવામાં આવ્યું કે ચેમ્બર હંમેશા શુભેચ્છક છે અને અમે હંમેશા શુભેચ્છક તરીકે જ અત્યાર સુધી આ સંબંધને જાળવી રાખેલો છે. કાંતિ કાકાની વાત કરીએ તો કાંતિ કાકાની સાથેનો મારો પોતાનો વ્યક્તિગત સંબંધ તો મારી ડુમ્મસ પાર્ટીથી જ થયેલો છે. દર રવિવારે મારે ડુમ્મસમાં મળવાનું ને વાર્તાલાપ થાય એટલે કાંતિ કાકાના વિચારોથી હું ઘણો પરિચિત છું. ચેમ્બરને માટે ભરતભાઈ એવું કહ્યું કે ચેમ્બરે સુરતના વિકાસમાં કાર્ય કર્યું છે, પરંતુ મારે તમને કહેવાની અત્યારે જરૂરિયાત લાગે છે કે અમરોલી ગામ જે અગાઉના વર્ષોમાં 1975 પહેલાં એનું જે અસ્તિત્વ હતું અને આજે જે અસ્તિત્વ છે, જે વિકાસ થયો છે, એના પાયામાં જો આપણે કોઈકનો જો સેક્રિફાઈસ જોઈએ તો એ કાંતિ કાકાનો છે. કાંતિ કાકાને વિચાર આવ્યો કે મારે શિક્ષણ સંસ્થા અહીં ચાલુ કરવી છે. તો તમે ધ્યાન રાખજો કે શિક્ષણ સંસ્થા તે સમયે જે ચાલુ કરવામાં આવી ત્યારે સુરતના લોકોને એમ લાગતું હતું કે ઘણું દૂર છે. સુરતના કોઈ છોકરાના કોલેજમાં એડમિશન મળે તો કે આપણે ઘણું દૂર જવું જોઈએ. આવી જ ઘટના નવી કોલેજ માટે પણ બનેલી હતી. પરંતુ વિચાર કરો કે એક શિક્ષણ સંસ્થાના અસ્તિત્વથી એનો તમામ વિસ્તાર કેટલો વિકાસ પામે છે અને આપણે અમરોલીનો વિકાસ જોઈ શકીએ છીએ, જેના પાયામાં જો કોઈ વ્યક્તિ હોય તો એ કાંતિ કાકા છે. જીવન જ્યોત આ શબ્દમાં ઘણું આવી જાય છે. માત્ર શિક્ષણથી જ વ્યક્તિની જ્યોત પકડી શકે એવું જરૂર નથી,
હેલ્થ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ. અને કાંતિ કાકા તેની પણ કાળજી લીધી અને એમને હોસ્પિટલની શરૂઆત કરી. એમના અવસાન બાદ એમના કેટલાક સ્વપ્નો જે અધૂરા રહેલા છે એ અધૂરા સ્વપ્નને પૂર્ણ કરવા માટે જે ભરતભાઈ અત્યારે ઉપસ્થિત થઈને આપણે રજૂઆત કરી કે તે એમના તમામ સ્વપ્નોનું મૂલ્યાંકન કરીને અને કેવી રીતે અમલમાં મૂકવું તે અંગેના સતત પ્રયાસિત રહ્યા છે. ખરેખર જોઈએ તો આ સંસ્થાનું સંચાલન હવે એવી વ્યક્તિઓને આપવામાં આવ્યું છે કે જે ખરેખર ડોનેશન્સ અને ચેરિટીથી હંમેશા કાર્યરત રહેલા છે. એવા ભરતભાઈની લીડરશીપ હેઠળ આ સંસ્થા હવે જે રીતે કાર્ય કરી રહી છે એ જોતા અગાઉના વર્ષોમાં પણ આ આખા તમામ મીડિયાનું હેલ્થ અને શિક્ષણની દ્રષ્ટિએ ઘણું આગવું સ્થાન રહેશે એમાં કોઈ શક નથી. ચેમ્બર ઓફ કોમર્સ તરફથી મારે થોડો ખેલ એટલા માટે વ્યક્ત કરવાનો કે અમારા હોદ્દેદારો પ્રમુખશ્રી તથા સેક્રેટરીઓ અનિવાર્ય કારણોસર હાજર રહી શક્યા નથી, તો તે બદલ હું એમના તરફથી દિલગીરી પણ વ્યક્ત કરું છું. અને ચેમ્બર હંમેશા જીવનજ્યોત સાથે હર હંમેશ સહકાર આપતી રહેશે, એમાં કોઈ પણ જાતનો એ નથી શક નથી. અને હું કાંતિ કાકાએ કરેલા કાર્યોને તેમજ હવે પછી જે ટ્રસ્ટી મંડળ આ કાર્યોને જે ઝડપે આગળ વધારી રહી છે તેમાં હું શુભેચ્છા પુરાવું છું. અને ખાસ કહેવાનું કે જેવી રીતે ચેમ્બર એક સામાજિક જવાબદારી અદા કરે છે ત્યારે હવે તો દરેકે દરેક કોર્પોરેટ સેક્ટરે પણ CSRનો કમ્પલસરી અમલ કરવાનો છે. એટલે આપણું ટ્રસ્ટ પણ આવી રીતે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં જે કોર્પોરેટ યુનિટો સુરત કે એની આજુબાજુના વિસ્તારમાં છે તો તેમની પાસે એપ્રોચ કરીને એમની પાસેથી ફંડ અંગેનું એક્સપ્લોરેશન કરે તો એ યોગ્ય ગણાશે. અંતમાં ફરીથી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર.